આવ્યો હતો અને યસ મને યાદ છે પહાડ ચડવાનો છે. ત્યાં બીજી બી એક બે વસ્તુઓ છે. ભીમની ઘંટી છે, કૂવો છે. જે કોણે તીર માર્યું હતું? અર્જુને દ્રૌપદી માટે તરસ લાગી હતી ત્યારે. હા, તીર મારીને જે કૂવો બનાવ્યો હતો એ કૂવો પણ અત્યારે છે. અને જોડે 18 ફૂટ મોટી મૂર્તિ છે હનુમાન દાદાની 18 ફૂટ મોટી મૂર્તિ છે. એ ઊભા છે નહીં? હા, નેચરલ છે. હા, પહાડ જોડે અટેચ છે. હા, નેચરલ છે. નેચરલ છે. શું વાત કરો? બનાવટ નથી, ભીમે જાતે બનાવેલી છે. બરોબર. આ તો મને બી આજે ખબર પડી કે એને જોઈએ એ આખું બતાવીએ તમને અલગથી જ. ભીમ એટલે ક્યારે આવ્યા હતા એ? વનવાસના ટાઈમે. વનવાસના ટાઈમે. હા, જ્યારે એમને 11 વર્ષનો વનવાસ મળ્યો હતો હા, ત્યારે એ લોકો અહીંયા આવ્યા હતા. અહીંયા આવ્યા હતા એટલે અહીંયા રોકાવાનો કોઈ પ્લાન નહોતો એમનો. અહીંયાથી નીકળવાનું જ હતું, પણ રાત્રિ રોકાણ એમને અહીંયા કર્યું હતું. ત્યારે હિડમ્બા શિકાર માટે આવી હતી. હા, તો બધા પાંડવો ઊંઘતા હતા અને કુંતી માતા પર ઊંઘતા હતા. એમાં ખાલી ભીમ જાગતો હતો. અને હિડમ્બા જે રાક્ષણી હતી એ ઊંઘતા માણસનો શિકાર ના કરે, એટલે ખાલી ભીમ જાગતો હતો. તો ભીમને શિકાર કરવા માટે જોયો એને, પણ ભીમને જોઈને આકર્ષિત થઈ તો કે આટલો સરસ માણસ છે અને ખાઈ જાઉં એના કરતા હું એના જોડે રહીને જીવન ગુજારું એ બહુ સારું રહેશે. આ વાતની ખબર પડી હિડમ્બાના ભાઈને, હિડમને, કે મારી બેને મારા જોડે વિરોધ કર્યો છે, એટલે આમ કરીને મારવા માટે આવી. હિડમ મારવા માટે આવ્યો હિડમ્બાને. અને પછી ભીમે એક સ્ત્રીનો બચાવ કરવા માટે હિડમ્બાના ભાઈને, હિડમને મારી નાખ્યો. અને જંગલનો નિયમ હતો ત્યારે કે જંગલનો જે રાજા હોય એને તમે મારી નાખો એટલે તમે આગલા રાજા તમે ગણાવો, અને એની બેન કે એની જે પત્ની હોય એના જોડે તમારે મેરેજ કરવા પડે. બરાબર. એટલે આ કારણોસર ભીમ જોડે હિડમ્બાના લગ્ન થયેલા. ઓકે. અહીંયા થયા હતા એનો કોઈ અસ્તિત્વ નથી, પણ મનાલીમાં છે. મનાલીમાં એમના લગ્ન થયા અને મનાલીમાં જ ઘટોળગચ્છ ભીમનો જે પુત્ર હિડમ્બાનો ભીમનો એનો જન્મ ત્યાં થયો હતો. અચ્છા, મનાલીમાં. એવું તો ડીપમાં તો ના ખબર હોય આપણને, પણ યસ જાણવા મળ્યું છે તો યાદ રાખીએ અને આવી નવી વાતો હજુ બીજી જાણીશું આગળ. ત્રણ જે બી લો, 3 જ આપ, એક જ લેવું છે. તો અહીંયા આવ્યા હતા અમે ખાસા ટાઈમ પહેલાં ફરી એકવાર. બધા સ્ટોલ આજે જો કે વહેલા છે એટલે બંધ છે, બાકી છેક સુધી બધું જ ચાલુ હોય છે. ત્યાંથી જઈશું. ઉપર છે હનુમાન દાદા, અને અહીંયા બહુ જ બધી દુકાનો છે, બધી ભરેલી હોય. અને અહીંયા આવી રીતે નારિયેલ અને તેલ મળતું હોય છે. હા હા, તો જઈએ હનુમાન દાદાને મળવા. આ લેતા હોય તો કંપનીના આ સાઈડમાં મૂકે ને તો શોપીસ જેવા અલગથી સારા લાગે છે. એ ધ્યાન નજર ફટ દઈને પડે. પેલા ની જ નજર. ઝંડ હનુમાન, આપનું હાર્દિક સ્વાગત છે. ઓ ભાઈ, વાહ, અરે બહુ મજા આવે યાર. હે શિવલિંગ સખત જૂનું લાગે, સખત. ચાનન ગણપતિ બાપ્પા મોર્યા. આ અલગ અલગ સ્વરૂપ છે ગણપતિના. મહાકાળીમાં લાગે છે.